ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા મોદક તથા ગણપતિ મેકિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી। રાષ્ટ્રીય ભારત વિકાસ પરિષદ એક રાષ્ટ્રીય કક્ષાની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી સેવાકીય સંસ્થા છે। તેમની રાષ્ટ્રીય લેવલે 1500 જેટલી શાખાઓ આવેલી છે। સંસ્થાના મુખ્ય પ્રકલ્પ જે દરેક શાખા દ્વારા દર વર્ષે વર્ષ દરમિયાન કરવાના હોય છે, જેમાં ભારત કો જાનો વડીલ વંદના તેમજ ગુરુ વંદન, છાત્ર અભિનંદન તેમજ રાષ્ટ્રીય સમૂહ ગ્રાન્ટ સ્પર્ધા વગેરે યોજવામાં આવે। કેશોદના નહેરુ નગરમાં આવેલા સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા લાડુ સ્પર્ધા તેમજ ઇકો ફ્રેન્ડલી ગણપતિ મેકિંગની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। લાડુ મેકિંગ સ્પર્ધાના સંયોજક ગોસ્વામી સાહેબના જણાવ્યા મુજબ કુલ 30 સ્પર્ધકોએ ભાગ લીધો છે, જેમાં 25 ભાઈઓ તથા 5 બહેનોએ ભાગ લીધો છે। આ સ્પર્ધામાં પ્રથમ નંબરે ડાબી કુલદીપ જેમણે 11 લાડવા આરોગ્યા હતા। બીજા નંબર ઉપર સિસોદિયા લખન આવ્યા હતા, જેમણે 10 લાડુ આરોગ્યા હતા। આ ઉપરાંત બહેનોના વિભાગમાંથી હિનાબેન રૂપાલેલિયા પ્રથમ આવ્યા હતા, જેમણે 5 લાડુ આરોગ્યા હતા। જ્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિ મેકિંગ સ્પર્ધામાં કુલ 38 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમના સંયોજક સંદીપ ઠકરારના જણાવ્યા મુજબ આ સ્પર્ધામાં સ્પર્ધકો દ્વારા માટી, લોટ, પાંદડા વગેરે નેશનલ મટીરીયલ દ્વારા અવનવા ગણપતિ બનાવવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ વિભાગમાં આસ્થા સોલંકી પ્રથમ આવ્યા હતા, જ્યારે બીજા નંબર પર બેરા પરેન રહ્યા હતા, જ્યારે વિભાગ બી માં પ્રથમ ધનુરી મુછડિયા રહ્યા હતા। ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત સ્પર્ધામાં સૌ પ્રથમ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, મેહુલભાઈ ગોંડલિયા, પ્રવીણભાઈ ભાલારા, ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, સ્નેહલ તન્ના, સચિવ દિનેશભાઈ કાનાબાર વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાઓની શરૂઆત કરવામાં આવી હતી। પ્રારંભમાં પ્રમુખ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સ્પર્ધાઓ શરૂ કરવામાં આવી હતી। પ્રથમ સ્પર્ધા લાડુ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ચિંતનભાઈ પનારા તેમજ ઝાલાવાડિયા રહ્યા હતા। લાડુ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સ્નેહલ તન્ના, દિનેશ કાનાબાર રહ્યા હતા। આ સ્પર્ધાના સ્પોન્સર તરીકે ન્યૂ એરા પ્રોફેશનના સંચાલક ડોક્ટર પ્રવીણભાઈ ગજેરા રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।